પોરબંદર મહાનગરપાલિકા ખાતે તાલીમ વર્કશોપ યોજાયો હતો, જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે કર્મયોગી પોર્ટલ આધારે આ વર્કશોપમાં કચરા અંગે માહિતી આપવામાં આવી હતી। પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે સેનિટેશન શાખા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કચરાની સંગ્રહ પ્રક્રિયા અને નિરાકરણ અંગે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં કર્મયોગી પોર્ટલ મારફતે પ્રેઝન્ટેશન રજૂ કરી કર્મચારીઓને કચરાનું વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત સંચાલન કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ તાલીમ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નંબર 1 થી 13 સુધીના સેનિટેશન સબ ઇન્સ્પેક્ટરો, વોર્ડના સુપરવાઇઝરો તેમજ વોર્ડમાં ફરજ બજાવતા સેનિટરી ઇન્સ્પેક્ટર, એપ્રેન્ટિસ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કચરાનું ડોર ટુ ડોર કલેક્શન, કચરાનું વર્ગીકરણ, પ્રોસેસિંગ તેમજ અંતિમ નિકાલ કેવી રીતે કરવું તેની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક આધારિત માહિતી આપવામાં આવી હતી। કર્મયોગી પોર્ટલ મારફતે રજૂ કરવામાં આવતા પ્રેઝન્ટેશન દ્વારા કર્મચારીઓને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સુવિધા પદ્ધતિઓ, સ્વચ્છતા જાળવવાની પ્રક્રિયા તેમજ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં તેમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ વર્કશોપનો મુખ્ય હેતુ પોરબંદર શહેરમાં કચરા વ્યવસ્થાપનની વધુ અસરકારક, સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અમલમાં મૂકવાનો હતો, જેથી શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણમાં વધુ સુધારો લાવી શકાય તેવું મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના અશ્વિનભાઈ વઢિયાએ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।